હેલો ફ્રેન્ડ્સ, તો હું આજે આવી છું સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલા જલારામ કાઠિયાવાડી પરોઠા હાઉસમાં, જ્યાં ઘડી કાઠિયાવાડી ફૂડ, પંજાબી ફૂડ વખણાતું છે. અહીંયા અમે વર્ષોથી જમીએ છીએ. જે બી મંગાવીએ છીએ જે તે આઈટમ બહુ જ સરસ હોય છે. સૌથી વધારે દાલ બાટી, અમે દાલ બાટી ખાતા હોય છે. પછી પરોઠા છે, રોટલી છે, બધાની ક્વોલિટી અને ક્વોન્ટિટી બહુ જ સારી હોય છે. જેથી કરીને અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ. આમ ગણો તો 12-13 વર્ષ થઈ ગયા છે અહીંયા જમીએ છીએ ત્યાં. જલારામ આપણી આ સંસ્થા 1990થી કાર્યરત છે. જલારામ કાઠિયાવાડી પરોઠા હાઉસ, જેની અંદર આપણી સ્પેશિયાલિટી દાલ બાટી, સ્પેશિયલ લસણની સબ્જી, રીંગણનું ભરથું, વઘારેલો રોટલો અને એવી ઘણી બધી આઈટમ છે. બાજરીના રોટલા છે, મકાઈના રોટલા છે, રોટલી છે, પરોઠા છે. સબ્જીની અંદર ઘણી બધી વેરાયટી છે. મિક્સ સબ્જી, સેવ ટમેટા. સેવ ટમેટાની અંદર રતલામી સેવનું સેવ ટમેટા તે મોસ્ટ ઓફલી કોઈ હોટલની અંદર નથી બનાવતા. ગ્રેવી વગર, ગ્રેવી વાળા તો ઘણા સેવ ટમેટા છે, લાઈવ સેવ ટમેટા, અને એ બી ગ્રેવી વગર ને એ બી રતલામી સેવમાં. આ એક કોન્સેપ્ટ આપતી જોડે જ છે. બીજું સેવ દૂધ છે, સિઝનનું શાક. ત્રીજું લસણની સબ્જી, જે આખા લસણની સબ્જી છે. આખા લસણની સબ્જી કોઈ બનાવતું નથી, એ બી ઓનિયન ગ્રેવીની અંદર. કારણ કે લસણની સબ્જી ખાધા પછી બી પાછળ તમને કોઈ ઇફેક્ટ નહીં. ત્રીજી વસ્તુ વઘારેલો રોટલો, દહીં વાળો અને દહીં વગરનો બંને. લોકો એક જ આપે છે, દહીં સાઈડમાં આપે છે, જ્યારે આપણે દહીં બંનેમાં મિક્સ કરીને આપીએ. વઘારની અંદર જ, કાચું દહીં નહીં. બીજી મેન વિશેષતા આપણી દાલ બાટી શેકેલી, જૂની, કોઈ વેરાયટી નહીં, પણ દાળ ઓરિજિનલ. 5-6 જાતની દાળ મિક્સ હોય. દાળની અંદર આપણે મીડિયમ બી બનાવીએ છીએ, તડકાવાળી બી બનાવીએ છીએ, જેમાં લસણનો તડકો વાગે છે, અને મોળી બી બનાવીએ છીએ બાળકો માટે. દરેક જાતની દાળ આપણી જોડે અવેલેબલ છે. એકવાર અવશ્ય મુલાકાત લો. બાકી જય જલારામ. આ જગ્યાની ફૂડની પ્રાઇસ બી રિઝનેબલ છે અને એની ક્વોલિટી વાઇઝ બી સારી છે. અહીંયા અમે 12-13 વર્ષથી આવતા છું અવારનવાર. પહેલા અમે અહીંયા ભણતા હતા, પછી હવે અમે જોબ કરવા લાગી ગયા. પણ હજી આનો સ્વાદ છે ને બદલાવાનો નથી. ઘણો સમય બદલાવાનો. રોડ રસ્તા નાના હતા, 4 લેન હતા, એના 8 લેન થઈ ગયા રસ્તા. પણ આનો જે સ્વાદ જેવો હતો ને એવો ને એવો જ છે આજે પણ. એની દાલ બાટી અમને સૌથી વધારે દાલ બાટી થઈ અહીંયા આગળ આવીએ ત્યારે. પછી બીજી ઘણી વાનગીઓ અમે ટેસ્ટ કરતા હોઈએ અલગ અલગ, પણ અમારો સૌથી વધારે ફેવરિટ કોઈ જો આઈટમ હોય તો એ દાલ બાટી. ને અમે અહીંયા જ ભણતા હતા, એટલે પેલા અમે ચાલીને આવતા હતા, હવે અમે દૂર રહેતા ગાડી. સમય બદલાવાનો છે, આ લોકો સ્વાદ બદલાવાનો છે, સ્વાદ એવો ને એવો. અગર તમે કાઠિયાવાડી ફૂડની અચૂક મજા માણવા માંગતા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે.
અગર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.